નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 યણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામી નારાયણ ભગવાનની જય શ્રી નર નારાયણ દેવની જય આપણું ઈષ્ટ સ્વરૂપ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના ષષ્ઠ્યાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રીમદ સત્સંગ જીવન સપ્તાહ પારાયણનું આયોજન કર્યું. જોત જોતાની અંદર દિવસ પછી દિવસો પસાર થતા જાય છે. આનંદ અને ઉત્સવની અંદર દિવસો કેમ પસાર થઈ જાય એનો પણ જરાય ખબર પડતી નથી. ચોથા દિવસના અંદર પહોંચી આવ્યા છીએ. સુબ્રત મહર્ષિ પ્રતાપસિંહ રાજાને જગન્નાથપુરીની અંદર ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે બેસી ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ એમના દિવ્ય ચરિત્રોનું ગાન કરી રહ્યા છે. પ્રતાપસિંહના અંતરમાં સંકલ્પ હતો એવા સદગુરુ મળી જાય, એવા સંત મળી જાય તો એ સંતના યોગે કરીને આ ભવસાગર પાર પામું. ઈચ્છા તો ઘણી થાય, અવસ્થા થઈ ગઈ. ભગવાને ઘણું બધું કૃપા કરીને આપ્યું. હવે ભગવાનનું ભજન કરી લઈ, હોશ થાય અંતરમાં. ઘર છૂટતું નથી, ઘર છૂટતું નથી. સંતના સમાગમની અંદર નિષ્દિન રહેવાતું નથી. રહેવાય ન રહી શકાય. એટલી મુમુક્ષુતા ક્યાંથી? અંતરમાં સંકલ્પ કરીએ, કરવું જોઈએ, કરવું છે, થાતું નથી. અને કર્યા વિના છુટકારો નથી. એ મનમાં નક્કી રાખી લેવું. અત્યારે નથી કરતા, થોડું ઘણે કરીએ, ચાલ્યું જઈરું, પણ પૂર્ણ કરીએ, છુટકારો પણ નથી એના વિના. અંદર એટલી મુમુક્ષુતા જાગે, એટલી તાલાવેલી જાગે કે બસ આને આ દેહ કરીને મારે ભગવાનને પામી જવું છે. તો ઘર છૂટે, નહીતર ઘર ન છૂટે. એ સંસાર પ્રપંચની માયા કઈ છોડવી સહેલીએ? છોડીને જાય તો એ પાછળથી ઘણાય પકડાઈ ચૂક્યા. એમ નહીં છૂટે ભક્તો. નિષ્દિન સંત સમાગમ કર્યા કરશું. સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખી એને અંતરમાં ધારીને જો ભગવત સ્મરણ કર્યા કરશું તો અંતે ભગવાન કંઈક મેળ કરી દેશે અને સંસારમાંથી આસક્તિ તોડી અને પોતા તરફ જોડશે. આપના સાધનથી ક્યાં પહોંચશું આપણે?
એમાંય આ કલિયુગ, તપશ્ચર્યા કરશું કેટલી, નહીં પહોંચાય હો. જીવન સોંપી દેવું પડશે. ઘરમાં ભલે બેઠા હોઈએ પણ જીવન સોંપી દેવું પડશે કોઈ સંત પુરુષને ઓળખીને. પ્રતાપસિંહ રાજા ઓળખી લીધા તો ગોતતા હતા સંતને, એવા મળી જાય તો કામ થઈ જાય. સોંપી દઉં બધું. રાજા તો નોર્મલ માણસ નતો આપણી પેઠે. મળી ગયા સુવ્રત મહર્ષિઓ, સોંપી દીધું આજથી તમને બધું કુરબાન, હું તમારો. હવે તારો યા મારો એ તમારા હાથમાં છે. આટલી સમર્પિતતા જીવનમાં આવે ને તો જીવનું કામ થાય, નહીતર કામ ન થાય. મંદિરમાં આવે તે બધું કહી દે કે હું તારો, હું તારો. ઘરે જાય તે ઓલીને કહી દે કે હું તારો, હું તારો. એમ કાંઈ મોક્ષ થતા હશે? એમ કાંઈ ઘરમાંથી નીકળાતું હશે? એ તો પ્રતાપસિંહની પેઠે નીકળી જાય લાત મારીને કે બસ ન જોઈએ, મારે એક ભગવાનને મેળવવા છે. પહોંચી ગયા જગન્નાથપુરીમાં, સંત મળ્યા, સંતને સમર્પિત થઈ ગયા. અને એ સુવ્રત મહર્ષિએ ભગવાન પ્રત્યક્ષ પ્રમાણે વિરાજમાન હતા. અને જે કઈ ચરિત્રો શ્રવણ કર્યા હતા, જે કઈ ચરિત્રો જોયા હતા, તમામ ચરિત્રોની કથાનું શ્રવણ કરાવતા જાય છે. યાદ રાખો ને હરીશભાઈ, કથા યાદ રાખીએ. કથાની લિંક યાદ રાખજો. હવારે ક્યાં પૂરી કરી હતી સ્વામી? વર્ણિરાજ લીલકંઠ વર્ણિ નીકળી ગયા એ જંગલમાં, ફરતા ફરતા પહોંચ્યા ક્યાં એ નક્કી કર્યું? નક્કી છે હરીશભાઈ? નક્કી કર્યું એ ખબર નથી. પછી મહારાજે ટેપીને આગળ ભાગી જશો, તમને કાંઈ ખબર નહીં પડે. એમ થાય કે હાલો ઘણી બધી કથા પડી, આ મૂકી દે, આ લોકોને ક્યાં ખબર હે કે પહોંચ્યા મહારાજ. અમે ટેપીને હાલે આશું તો તમને કાંઈ ખબર નહીં પડે. કથા આખી કથા તો યાદ ના રહી, અમે સમજી રહ્યા, પણ પાછળની લિંક યાદ રાખી લેવી જોઈએ કે મહારાજ ફરતા ફરતા ક્યાં પહોંચ્યા છે. આજે જગન્નાથપુરી ગયા હતા તો સારું. એટલું યાદ હોય તો ઘણું હોય કે જગન્નાથપુરી નું નામ આવ્યું તું છેલ્લે છેલ્લે, વાંધો નથી, હાલશે. સુવ્રત મહર્ષિ કે પ્રતાપસિંહ રાજન, ભગવાન નીલકંઠ વર્ણિરાજ અનેક તીર્થોને પાવન કરતા કરતા 9 લાખ યોગીઓને મોક્ષ ગતિ આપી, 9 લાખ યોગી પુરુષોને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવ્યું. ત્યાર પછી બાળવા કુંડ થઈ ભગવાન શ્રી હરિ ગંગા સાગર કપિલાશ્રમ ગયા. 1 માસ પર્યંત ત્યાં રોકાયા અને ફરતા ફરતા ઠેર જગન્નાથપુરી પહોંચ્યા છે. કર્યવ્યાસન શહેર થી બારું, ઇન્દ્રદ્યુમ્ન સર જોઈ સારું, ત્યાં દીઠા છે અસુર ઘણા, વેશ લઈ સિદ્ધ સાધુ તણા. વર્ણિરાજનો તો નિયમ હતો કે ગામની અંદર રહેવું નથી, શહેરમાં ક્યાંય રહેવું નથી. ગામની બહાર ઇન્દ્રદ્યુમ્ન સરોવર પવિત્ર સ્થાન જોઈ, એકાંત સ્થાન જોઈ અને ત્યાં નિવાસ કર્યો છે. પણ સુવ્રત મુનિ કે પ્રતાપસિંહ રાજન, ત્યાં ભગવાને એ દીઠું પવિત્ર ભૂમિ છે, પાવન તીર્થ છે, પણ અનેક અસુરાંશ પુરુષો આ સ્થાને રહેલા છે. ભગવાન શ્રી હરિ મનમાં વિચાર કર્યો, અતિશય પવિત્ર તીર્થભૂરી છે જગન્નાથપુરી. સપ્તપુરીઓ માયલી 7 પુરીમાંથી એક એ જગન્નાથપુરી, જ્યાં ભગવાન સ્વામિનારાયણને જગન્નાથપુરી ગમી ગઈ. મહારાજ કે અમે જ્યારે 69 કાળમાં ગુપ્તવાસ રહ્યા હતા ત્યારે જગન્નાથપુરીમાં આવીને ગુપ્તપણે ત્યાં રહેતા અને પૂજારીનું છળકપટ જોતા. આ પાવન તીર્થ છે. એટલું નહીં, ભગવાન સ્વામિનારાયણે બીજા બધા જ તીર્થોનો પ્રસાદ લેવાનું યોગ્યતાને અનુસારે આજ્ઞા કરી, પણ અહીં તો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના જગન્નાથજીનો પ્રસાદ લેવાય, એમાં જરાય દોષ નથી. અવશ્ય લેજો, કારણ કે પ્રગટ ભગવાન ત્યાં અખંડ વિરાજમાન હતા.
વર્ણિરાજે વિચાર કર્યો કે પાવન ધરા છે, પવિત્ર તીર્થ ક્ષેત્ર છે અહીં, પણ અનેક અસુરાંશ પુરુષો પડ્યા છે. આ જગ્યાએ જો સદ્ધર્મ રોપું તો એ સદ્ધર્મને ઊંચો આવવા નહીં દે કોઈ. અનેક તીર્થોની અંદર ફરતા ભગવાન શ્રી હરિ સદ્ધર્મની સ્થાપના કરતા કરતા જ્યાં જગન્નાથપુરીની અંદર આવ્યા, પણ જમીન ઘણી બધી સારી છે. જમીન ઘણી બધી સારી છે, પણ ખડ બહુ પડ્યું હો. જમીન ખૂબ સરસ છે, ફળદ્રુપ છે, પણ ઘાસ એટલું બધું પડ્યું કે વાવેલા મોલ લઈ ઊંચો આવવા નહીં દે. ભગવાન વિચાર કર્યો કે પેલો જમીન જો સાફ થઈ જાય, ખડ જો નીકળી જાય જમીનમાંથી, પછી વાવેતર કરું તો એ વાવેતર ઉગી નીકળે એમ છે. પૌરાસ્તમ વિવિદો કશ્ચિન મહાંતમ સિદ્ધયોગિનમ તતોસ્ય દર્શનમ ચર્યામ ચક્રુ પ્રતિદિનમ જના. સરોવરની કિનારે વર્ણિરાજ બેઠા છે. અનેક મનુષ્યોની ત્યાં અવર જવર થાય છે, પણ જે કોઈ માનવ આવે એમની દ્રષ્ટિ સ્થિર થાય છે આ વર્ણિરાજની અંદર. જોતાની સાથે બધાને મનમાં એમ વિચાર થાય કે કોણ યોગી હશે, આ ક્યાંથી આવ્યા હશે. આટલી કુમળી અવસ્થા, હજુ તો ભગવાનની અવસ્થા કેટલી થઈ ખબર હે તમને? ઘેરથી નીકળ્યા એને વર્ષ 4 થયા હતા, હજી 11 વર્ષની અવસ્થાએ નીકળ્યા હતા ને 15 વર્ષના ભગવાન શ્રી હરિ થયા હતા. એ 15 વર્ષની કુમળી અવસ્થાની અંદર આટલો તપસ્વીનો અતિશય રમણીય વેશ ધારણ કરી રહેલા વર્ણિરાજ મનુષ્યોના જોતાની સાથે નેત્રો સ્થિર થઈ જતા હતા. અંદરથી આનંદના ફુવારા ઉઠતા હતા કે કોણ હશે આ બ્રહ્મચારી, આટલું તેજ. અરે સ્વયં મૂર્તિમાન તપ તો નહીં હોય ને, કે પછી કોઈ સ્વયં સૂર્ય નારાયણ સાક્ષાત પ્રગટ થયા છે. આવી આવી અનેક ભાવનાઓ મનુષ્યોના અંતરમાં ઉદ્ભવતી હતી. અનેક મનુષ્યોની અવર જવર થવા લાગી. મનુષ્યો વર્ણિરાજને હવે માનવા લાગ્યા. નિત પ્રતિદિન વર્ણિરાજના દર્શને આવે અને નવા નવા ફળ લઈ આવે, કોઈ પુષ્પ લઈ આવે, કોઈ અન્નધન અને વસ્ત્રો પણ અર્પણ કરે. પણ આ તો વર્ણિરાજનો સ્વભાવ છે, આવેલી વસ્તુનો કોઈનો સ્વીકાર કરતા નથી, અવચૂક એની ભાવનાનો સ્વીકાર કરે છે. ભગવાન આવનાર ભક્તોની ભાવનાને ઠેસ નથી પહોંચાડતા, એની ભાવનાનો સ્વીકાર ભગવાન કરે છે. પણ યોગી છે, સાધુ રૂપે છે, એટલે આ ધન પદાર્થથી ભગવાન હંમેશા દૂર રહ્યા છે. દિન પ્રતિદિન નીલકંઠ વર્ણિનો પ્રતાપ જગન્નાથપુરીની અંદર ફેલાવા લાગ્યો. એમની પ્રશંસાઓ થવા લાગી, વાહવા થવા લાગી, મનુષ્યો એમને માનવા લાગ્યા. પુરીની અંદર અનેક એવા મઠધારી મહંતો હતા. એમને મનમાં એમ થાય, આજકાલનો આવેલો ટબુકડો બ્રહ્મચારી, એને માનવા માટે આખું ગામ ઉમટી પડે ને અમને કોઈ નહીં માનતું. અરે અમારા કેટલાક શિષ્યો હતા, એ પણ આજે એને શરણે જાય. પ્રશંસા છે અસુરાંશ પુરુષોથી સહન ન થયો. મનુષ્યો પ્રશંસા કરવા લાગ્યા, વર્ણિરાજની આ બાવાઓથી સહન ન થઈ. એટલે બાવાઓ છે આવ્યા છે વર્ણિરાજનું અપમાન કરે, તિરસ્કાર કરે. પણ આને ક્યાં અપમાન કે તિરસ્કાર લાગે એવું હતું. દેહોસ્તિ નશ્વરો નૂનમ આત્મચ્છેદ્યાદિ લક્ષણ. ઈ બાબાઓ આવીને હેરાન કરે, અપમાન કરે તો વર્ણિરાજ કે હે સાધુ પુરુષો, એ સંત મહાત્માઓ, આ તો દેહ નાશવંત છે, આ દેહને તમે શું કરશો હેરાન કરીને? અંદર બેઠેલો આત્મા છે, એ આત્મા તો અછેદ્ય અભેદ્યાદિક લક્ષણ વાળો છે. આત્મા એને કશું જ નહીં થાય. આવો સામેથી વર્ણિરાજ સદુપદેશ આપે. ભગવાન નીલકંઠ વર્ણિને વિચાર કર્યો કે આ પ્રથમ તો ભૂમિને સાફ કરું ને પછી સદ્ધર્મનું સ્થાપન કરું આ જગ્યાએ. ભગવાનનો ચમત્કાર દિવસે દિવસે વધવા લાગ્યો. એટલે કોઈ કોઈ આશ્રમના યોગી પુરુષો છે, બાવાઓ છે, વર્ણિરાજને ઉપાડીને પોતાના આશ્રમમાં લઈ જાઓ.
કે હાલો હાલો વર્ણિરાજ અમારા આશ્રમની અંદર. કારણ એક જ હતું, બીજું કોઈ નહીં, કે જ્યાં વર્ણિરાજ હશે ત્યાં અનેક મનુષ્યો આવશે ને આપણા આશ્રમની આવક થશે. આપણા આશ્રમની આવક થશે. આ નિમિત્તે વર્ણિરાજને ઉપાડીને પોતાના આશ્રમમાં લઈ જાય, ત્યાંથી વળી બીજા ઉપાડી જાય. એટલે પરસ્પર થયો કલ. મારા શિષ્યને તું હું કેમ ઉપાડી ગયો? આમાં ડખો થઈ પડ્યો. પછી ધીરે ધીરે પછી તો એક આશ્રમની અંદર વર્ણિરાજ ગયા અને ત્યાં પછી એને કીધું કે ભાજી તોડી આવો. જાઓ વર્ણિરાજ. ભાજી અમે નહીં તોડી. ભાજી તોડી તો માય ઘણાની હિંસા થાય, અમને ન પોવાય. પછી કેટલાક ડારો દેવા માંડ્યા કે આશ્રમમાં રહેવું છે અને આ ભાજી તોડવી આદિ કામ કરવા નથી. પાછા એના જ ગુરુ ભાઈઓ હતા. એ વળી એમ કહેવાય બિચારો નાનકડો દુબળો બ્રહ્મચારી છે, એને શા કામનું હેરાન કરો તમે? આમ પરસ્પર અંદરો અંદરમાં થયો ઝઘડો. વર્ણિ સુવ્રત મુનિ કે પ્રતાપસિંહ રાજા અંદરો અંદર ક્લેશ થવા માંડ્યો. બોલા ચાલી ચાલુ થયો. પ્રથમ તો બોલી ઠોલી થઈ, પછી ઉઠ્યા લઠ્ઠા મોટા લઈ, પછી લીધા ખાંડા કરમાય, આવ્યા સામ સામા મળી થાય. બોલી ઠોલી થયો. હંમેશા ઝઘડાનો નિયમ છે, પેલો તો વાણીથી ઝઘડો શરૂઆત થાય, બીજ ત્યાં રોપાય એનું. વાણીથી શરૂઆત થાય ને વાણી જ્યારે થાકે ત્યારે હાથ ઉપડી જાય. ઉપાડવાની જરૂર ન પડે, આપોઆપ ઉપડે હાથ. પછી હાથ ઉપડતા ઉપડતા હાથ થાક્યા એટલે પછી લાકડીઓ હાથમાં આવી ગઈ. લાકડીઓ ભાંગી. હવે હાથમાં તલવાર આવી ગઈ, બરછી આવી, ભાલા આવ્યા, કટાર આવી, ત્રિશુલ આવ્યા, અનેક હથિયારો હાથમાં આવ્યા હતો. અને પરસ્પર એટલું ઘમાસાણ યુદ્ધ થયું. સુવ્રત મુનિ કે પ્રતાપસિંહ રાજન ભયંકર યુદ્ધ થયું. મારો મારો, કાપો કાપોની બૂમો થવા લાગી. વર્ણિરાજ શાંત ચિત્તે એક જગ્યાએ બેઠા છે. અને એ દિવસ જગન્નાથપુરી માટે, જગન્નાથપુરીને સફાયો કરવા માટે એક પાવન દિવસ થયો. કે એક જ દિવસની અંદર હે પ્રતાપસિંહ રાજન 10,000 અસુરો યમપુરીના મહેમાન બની ગયા છે. એક દિવસનો મોટો ઘણો નીકળી ગયો છે. સુવ્રત મુનિ બોલે પ્રતાપસિંહ રાજન એમ યુદ્ધ થયું બહુ પેર, 10 સહસ્ર ગયા જમ ઘેરો. 10,000 મરી ગયા એક જ દિવસમાં. પછી તો આમ તો પછી દરરોજ ક્યારેક રાત્રિએ ઝઘડો ઉપડે તો ક્યારેક દિવસે તો ક્યારેક મધ્યાને અણધાર્યા છમકલા થવા લાગ્યા. દિવસ પછી દિવસો પસાર થાય, દરરોજ યુદ્ધના રણકે. કોઈક દિવસ 1000 મરે તો કોઈક દિવસ 500 તો કોઈ દિવસ 50 તો કોઈ દિવસ 100. આમ યુદ્ધ તો કેટલાય દિવસ ચાલ્યું અને જગન્નાથપુરીમાંથી અસુરોનો સંહાર થઈ ગયો. અને એમાં કેટલાક ચેતી ગયા હતા આની અંદર કે આ ઝઘડાની અંદર પડવામાં માલ નથી, અને જો પડ્યા તો ખપી જવાના છે. યગડાની જે આગ છે, આગમાં પડશો તો બળીને રાખ થશું. આમ સમજી અને 2000 જેટલા બાવાઓ ત્યાંથી ભાગી છૂટ્યા. અને એ દિવસે સુવ્રત મુનિ કે રાજન જે માંસ પક્ષીઓ હતા, પક્ષી ગીધ જેવા, કાગડાઓ જેવા, આવા માટે તો મોટો આજે ઉત્સવ થઈ ગયો. ઉત્સવ વિના પ્રયોજને વિના મહેનતે અઢળક ખાવાનું મળી ગયું. આજે આનંદ આનંદ થયો એ લોકોને. તો આ રીતે વર્ણિરાજ જગન્નાથપુરીની અંદર 10 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. અને 10 માસની અંદર અનેક અસુરાંશ પુરુષો જે હતા એનો સફાયો કર્યો છે. ત્યાર પછી ભગવાન શ્રી હરિ વર્ણિરાજ ત્યાંથી ચાલતા ચાલતા માનસપુર પધાર્યા છે. માનસપુરની અંદર સત્યધર્મા નામે રાજા એને સન્માન કર્યું. ગામની બહાર એક વૃક્ષ નીચે ઓટા ઉપર એમને નિવાસ સ્થાન કરાવ્યું. બરાબર જગન્નાથપુરીમાંથી 2000 બાવાઓ ભાગ્યા હતા. નીલકંઠ વર્ણી ફરતા ફરતા માનસપુર આવ્યા. એને ખબર પડી કે આ બાવો ઝુપાડો દેખાયો બીજો કોઈ નથી. દુબળી કાયા છે, સ્ત્રી ધનનો ત્યાગ કરનારો છે, બીજો કોઈ નહીં. જગન્નાથપુરીમાં આપણા ગુરુ ભાઈઓનો જે કચ્ચર ઘાણ વારી નાખનારો છે આ છે. માટે આજે મોકો છે, આજે લાગમાં આવ્યો છે, મારી નાખવું આજે. અને 2000 જેટલા બાવાઓ રાત્રે એકઠા થયા
અને ભગવાન નીલકંઠ વર્ણિ ઉપર પથ્થરોનો મારો કર્યો છે રાત્રિના સમયની અંદર, પણ ભગવાનને એક પથ્થર પણ અડી શક્યો નથી. ભગવાનની આગળ ઓટાથી નીચે મોટી દિવાલ ખડકાઈ ગઈ પથ્થરોની. હો, બીજા દિવસનું પ્રભાત થયું, મનુષ્યો દર્શન કરવા આવ્યા તો આ પથ્થરનો આટલો મોટો વિશાળ કાય ઢગલો જોઈ અને રાજાને સમાચાર આપ્યા કે રાજન આ બીના બની છે. અને રાજાના ક્રોધનો હવે પાર ન રહ્યો. આટલો બિચારો દુર્બળ બ્રહ્મચારી નિર્માની જે સ્ત્રી ધનનો ત્યાગી, એને કોણ હેરાન કર્યા? પોતાના સૈન્યને આજ્ઞા આપી દીધી કે જાઓ, જે કોઈ હેરાન કર્યા એને મારી નાખો. આજે સૈન્યની આજ્ઞા મળતાની સાથે આ 2000 બાવાઓ ભાગ્યા હતા. અહીંથી બધા એને કતલ કરીને યમપુરીના મહેમાન બનાવી દીધા. એમને પણ ત્યાર પછી સત્રધર્મા રાજાને ભગવાન શ્રી હરિએ સદ્ધર્મનો ઉપદેશ કરી પોતાનો આશ્રિત કરી ત્યાં થકી ચાલતા ચાલતા વૈકુંઠાદી તરફ પ્રયાણ કર્યું છે. માર્ગમાં ચાલતા સેતુબંધ રામેશ્વર જવું છે. માર્ગની અંદર સેવકરામ નામે સાધુ મળ્યા છે અને સાધુ બીમાર થયા. નાનું ઘણું બધું હતું પણ સેવા કરનારો કોઈ શિષ્ય નહીં, એટલે બિચારા રોતા હતા, રુદન કરતા હતા. ભગવાન નીલકંઠ વર્ણીએ સેવા કરી. એમનો કીધું કે સાધુરામ ચિંતા ન કરો, તમારી સેવા અમે કરશું. લોહીખંડ પેટ બેસણું આવો ભયંકર રોગ જેમને થયો છે, આવા સેવકરામ સાધુને ભગવાન શ્રી હરિએ સાધુ જાણીને સેવા કરી. હો, સાધુ જાણીને સેવા કરી. બિચારો રોગથી પીડાયેલો 2 માસ સુધી સેવા કરીને સાજો કર્યો. એમના માટે ખાવાનું બધું ગામમાંથી લઈ આવે, પણ બાવો એવો હતો કે પોતાને વાસ્તે જે જોઈએ તે મંગાવતો વર્ણિરાજ પાસેથી, પણ વર્ણિરાજ માટે એક અન્નનો દાણો પણ આપતો નહીં. છતાં પણ વર્ણિરાજે 2 માસ સેવા કરી. આપણા જેવા મુમુક્ષુઓને શીખવાડવાને વાસ્તે કે ગમે તેવો હોય પણ દરિદ્રીની સેવા કરવી એ માનવનો ધર્મ છે. એ ચાહે એટલો દુષ્ટ હોય પણ જો રોગાતુર હોય તો મહારાજ કે અમારા આશ્રિતો તેમણે રોગાતુરની અવશ્ય સેવા કરવી. રોગાતુર એ તો દરિદ્ર નારાયણ કહેવાય, ભગવાનની સેવા કર્યા બરાબર છે. આમ પોતાના આશ્રિત મુમુક્ષુઓને વાસ્તે સદ ઉપદેશ આપવાને વાસ્તે વર્ણિરાજે 2 માસ પર્યંત સેવા કરી અને સાધુ સેવકરામને સાજો કર્યો. અને ત્યાંથી પછી આગળ પ્રયાણ કરવા લાગ્યા છે. સાથે ચાલતા છતાં પણ ઓલો કૃતજ્ઞ નીકળ્યો. જે વર્ણિરાજે એમના ઉપર ઉપકાર કર્યો, એમની જે સેવા કરી, એમને સાજા કર્યા, એના બદલામાં એક અન્નનો દાણો પણ આપ્યો નહીં. વર્ણિરાજને કોઈ દુઃખ નતું કે દાણો ન આપ્યો એટલે મારે આની સેવા ન કરવી જોઈએ, એવું નતું. પણ એના મનમાં એમ થયું કે આટલું કરીએ છતાં પણ જો એને કરેલા કર્મનો જો એના ઉપર જરાય ઉપકાર ન હોય તો હજુ સમજાય. આટલું બધું છે છતાં પણ કર્યા કૃતને જાણતો નથી, માટે કૃતજ્ઞ છે. આવા કૃતજ્ઞનો મહારાજ કે સંગ કરવો એ આપણા વાસ્તે હવે યોગ્ય નથી. ભગવાને ત્યાગ અવશ્ય કર્યો એનો, પણ સાજો કર્યા પછી, સાજો કર્યા વિના એમનો માંદગીમાં મહારાજે એનો ત્યાગ નથી કર્યો. સાજો થઈ ગયો એટલે વર્ણિરાજ એને મૂકીને અડધી રાત્રે ચાલી નીકળ્યા છે. ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણી ચાલતા ચાલતા શિવકાચી, વિષ્ણુ કાંચી, સિરંગ ક્ષેત્રની અંદર પધાર્યા છે. 2 મહિના ત્યાં રોકાઈ વર્ણિરાજ સેતુબંધ રામેશ્વર પહોંચ્યા. ત્યાં પણ 2 માસ નિવાસસ્થાન કર્યું. ત્યાંથી સુંદરરાજ ભૂતપુરી થઈ ભગવાન શ્રી હરિ માર્ગમાં ચાલતા ચાલતા મોટું એક વન આવ્યું છે. મોટું વન આવ્યું, એમાં ન તો અન્ન મળ્યું, ન ફળ કોઈ મળ્યું, ન તો પીવા વાસ્તે પાણી મળ્યું. 5 દિવસના વાયરા વાઈ ગયા પણ ન ખાવા મળ્યું, ન કાંઈ પીવા મળ્યું. શરીરમાં અશક્તિ આવી ગઈ. પંચમે અન્ની પ્રદોષે સૌ કશ્ચિત પ્રાપ જલાશયમ તત્ર સ્નાત્વાર્ચમાસ સાલગ્રામમ સભૂપતે. 5મે દિવસે એક જળાશય આવ્યું. જળાશયની અંદર વર્ણિરાજે સ્નાન કરી અને નીલકંઠ વર્ણિની સમીપે જે સાલગ્રામ હતા, સાલગ્રામને સ્નાન કરાવ્યું છે.
અંબુવા ફળી નામની કોઈ સિંગ મળી અને શેકી અને વર્ણિરાજે નૈવેદ્ય ધરાવ્યું સાલગ્રામને. થોડોક પ્રસાદ પોતે લીધો. ત્યાંથી આગળ ચાલ્યા છે. બીજે દિવસે બપોરે અર્થાત છઠ્ઠા દિવસને બપોરે એક કૂવો જોયામાં આવ્યો છે. કૂવાની નીચે વર્ણિરાજે બાજુમાં ત્યાં પોતાનું આસન કર્યું. કઠારીની અંદર તરભાણાની અંદર વર્ણિરાજે શાલગ્રામને પધરાવ્યા. શાલગ્રામને પધરાવીને એનો અભિષેક કરવા વાસ્તે, પૂજા કરવાને વાસ્તે કમંડળું વડે કરી અને જળ લીધું છે. જળ લઈને શાલગ્રામ ઉપર સીંચ્યું તો ખરું, પણ જેવું પાણી મૂક્યું રેડ્યું, શાલગ્રામ પાન કરતા ગયા. 1 2 3 આમ તો 4 4 5 5 કમંડલા રેડ્યા, છતાં પણ એક બૂંદ પણ પાણીનું તરભાણામાં રહ્યું નહીં. વર્ણિરાજને એમ થયું, શું હશે આ? તરભાણ તૂટેલ હશે? ઊંચું કરીને જોયું તો એ પણ તૂટેલ નથી. પછી ખ્યાલ આવ્યો કે શાલગ્રામને આટલી બધી તૃષા છે તો ભૂખ પણ હશે ને, પણ શું કરીએ, આપણી પાસે કઈ છે નહીં. બરાબર એવા સમયની અંદર સુવ્રત મુનિ બોલે, પ્રતાપસિંહ રાજન, સાક્ષાત મહાદેવજી સદાશિવ અને પાર્વતીજી પધાર્યા છે કાપડીનો વેશ ધારણ કરીને. કાપડીના વેશે આવેલા શિવ પાર્વતી બિરાજમાન છે. ભગવાન શ્રી હરિએ શાલગ્રામની પૂજા કરી લીધી. એટલે તે વખતે મહાદેવજીએ આજ્ઞા આપી સતીને કે સતી મીઠું ને સાથવો લાવ્યા છીએ, ભગવાનને અર્પણ કરો. ભગવાનને મીઠું ને સાથવો અર્પણ કર્યો. નૈવેદ્ય શાલગ્રામને ધર્યું. ત્યાર પછી ભગવાન સ્વયં ભોજન કર્યું. નીલકંઠ વર્ણિ કે તમે કોણ છો? મહાદેવજી કે પ્રભુ આપ તો સ્વયં જાણો છો, હું સદાશિવ છું ને આ મારા પત્ની સતી દેવી છે, છતાં આજે અજાણતા પૂછો છો. ત્યારે વર્ણિરાજ 2 હાથ જોડ્યા કે હે મહાદેવ, હે ભોળાનાથ, આજ તો તમે અમને ભોજન આપ્યું, નહીતર ભોજન વિના અમારા શરીરમાં પ્રાણ રહેત નહીં. માનવ લીલા કરવા માંડ્યા હો ભગવાન આજે. નીલકંઠ વર્ણિ મહાદેવજીને કે ભોળાનાથ, આજ તમે અમારું રક્ષણ કર્યું, જમવા વાસ્તે અનાજ આપ્યું, સાથવો આપ્યો, નહીતર આજ રેતની પ્રાણ શરીરમાં. વર્ણિરાજે મહાદેવજીની સ્તુતિ પ્રાર્થના કરી છે. એ વખતે શિવ અને પાર્વતી કહે છે કે પ્રભુ શા માટે માનવ લીલા કરો છો? અમે ઓળખીએ છીએ તમે કોણ છો. તો નારાયણ ઋષિ સાક્ષાત અસ્તિત્વં બદરીપતિ. 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 સદ્ધર્મા પાતુ માત્ર ત્વં, સદ્ધર્મા પાતુ માત્ર ત્વં, અસ્તધર્મા પાતુ માત્ર ત્વં, સદ્ધર્મા પાતુ માત્ર ત્વં. આવિર્ભૂતા દયાનિધિ. નારાયણ ઋષિ સાક્ષાત અસ્તિત્વં બદરીપતિ. નારાયણ ઋષિ સાક્ષાત અસ્તિત્વં બદરીપતિ. શિવ પાર્વતી કહે છે કે હે વર્ણિરાજ, જાણીએ છીએ તમે તો સાક્ષાત નારાયણ બદ્રીપતિ સ્વયં આપ છો. અરે આજે માનવ શરીર ધારણ કરી પૃથ્વી ઉપર સદ્ધર્મની સ્થાપના કરવાને વાસ્તે જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરીને એક માનવ શરીર ધારણ કર્યું છે આપ. પ્રભુ આપને જાણીએ છીએ, સાક્ષાત નારાયણ સ્વયં બદ્રીપતિ આપ સ્વયં છો. પણ આજે અમને માનવ લીલા કરી એને ભ્રમિત કરવા માંડ્યા છો. પણ પ્રભુ ભ્રમિત નહીં થઈએ, નિશ્ચય અડગ છે.
પૂર્વેથી જાણીએ છીએ તમે તો સાક્ષાત પરબ્રહ્મ છો. ત્વમ હિ સાક્ષાત પરમ બ્રહ્મ ક્ષરાક્ષર પરમ વિભુ. ત્વમ હિ સાક્ષાત પરમ બ્રહ્મ ક્ષરાક્ષર પરમ વિભુ ત્વમ હિ સાક્ષાત પરમ બ્રહ્મ ક્ષરાક્ષર પરમ વિભુ. ત્વમ હિ સાક્ષાત પરમ બ્રહ્મ ક્ષરાક્ષર પરમ પ્રભુ આપ તો વિભુ. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો. અક્ષર અક્ષરથી પર સમર્થ પુરુષોત્તમ નારાયણ આપ ખુદ છો. પ્રભુ આજ માનવ લીલા અમારી આગળ કરો છો. માનવનો વેશ ધારણ કર્યો છે. અને પ્રભુ આપ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, એની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરનારા પણ આપ છો. ત્વમ હિ સાક્ષાત પરમ બ્રહ્મ ક્ષરાક્ષર પરમ વિભુ. ત્વમ હિ સાક્ષાત પરમ બ્રહ્મ ક્ષરાક્ષર પરમ વિભુ અનેક કોટી બ્રહ્માંડ અનેક કોટી બ્રહ્માંડ ઉદય સ્થિત્ય કારણમ બ્રહ્મ સાક્ષાત પરમ વિભુ. ત્વમ હિ સાક્ષાત પરમ બ્રહ્મ ક્ષરાક્ષર પરમ વિભુ. ત્વમ હિ સાક્ષાત પરમ બ્રહ્મ ક્ષરાક્ષર પરમ વિભુ. શિવ પાર્વતી કહે છે કે હે પ્રભુ આપ તો સાક્ષાત પરબ્રહ્મ છો. અક્ષર અક્ષરથી પર છો. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા પણ ખુદ આપ છો. પણ પ્રભુ અનેક મુમુક્ષુ જીવાત્માઓના કલ્યાણે વાસ્તે આજ દયા કરીને પ્રભુ આપ સદ્ધર્મની સ્થાપના કરવાને વાસ્તે માનવ શરીર ધારણ કર્યો. એટલે અમારી આગળ આપ માનવ ચેષ્ટા કરો છો. વાસ્તવિકતા તો સ્વયં પુરુષોત્તમ નારાયણ ખુદ છો આપ. સુવ્રત મુનિ બોલે પ્રતાપસિંહ રાજન શિવ પાર્વતી ભગવાન વર્ણિરાજની સ્તુતિ પ્રાર્થના કરી નમસ્કાર કરીને ત્યાં થકી વિદાય થયા. ભગવાન વર્ણિરાજ પણ ત્યાં થકી આગળ ચાલતા ચાલતા ભૂતપુરી, કન્યાપુરી, પદ્મનાભ, જનાર્દન, આદિ કેશવ, ગુરુવાયુર થઈ ઠેઠ ફરતા ફરતા પંઢરપુર પધાર્યા છે. પંઢરપુરની અંદર ચંદ્રભાગા નદીમાં સ્નાન કરી વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરી બે મહિના સુધી ભગવાન ત્યાં રોકાયા. અનેક મુમુક્ષુ આત્માઓને ત્યાં સદુપદેશ આપી ત્યાંથી બેવરાનપુર, માલેગાંવ થઈ દંડકાર્ય અને ત્રંબકેશ્વરથી ભગવાન શ્રી હરિ નર્મદા નદીને ઉલ્લંઘન કરી ચાલતા ચાલતા ચાણોદ, વડોદરા, સાવલી વગેરે અનેક ગુજરાતના ગામો ફરતા ફરતા ભગવાન ભીમનાથ પધાર્યા છે. ભીમનાથ મહાદેવના દર્શન કરી નીલકા નદીમાં સ્નાન કરી સદાવ્રતમાં ભોજન કર્યું અને ત્યાંથી ભગવાન શ્રી હરિ ગોપનાથ પધાર્યા. ગોપનાથથી તીર્થ ફરતા ફરતા તુલસી શ્યામ, ગુપ્ત પ્રયાગ, ઉના, લોઢાવા, સોમનાથ ત્યાંથી બધે દર્શન કરતા અનેક પાવન તીર્થોને પવિત્ર કરતા તીર્થત્વપણું પ્રદાન કરતા કરતા વર્ણિરાજ ઠેઠ માંગરોળપુર પધાર્યા છે. નીલકંઠ ઉપાયેય મકરાલય પત્તનમ માંગરોળ નામનું પૂર ત્યાં પધાર્યા છે. માંગરોળપુરની અંદર ગામની બહાર એક વાવ છે. વાવની કિનારે વર્ણિરાજ પધાર્યા છે. બરાબર એવા સમયની અંદર કોઈ ગાંચી છે પોતાના કામકાજ પ્રસંગે ત્યાં પધારેલો. વર્ણિરાજ આવીને પોતાના પૂજા સાલગ્રામ એક બાજુ કમંડળું મૂકી અને સ્નાન કરવાને વાસ્તે વાવમાં ઉતરવા જાય ત્યાં તે પેલા ગાંચીએ કીધું કે એ યોગીરાજ ક્યાં જાઓ છો? તો કે સ્નાન કરવું છે અમારે. અરે સ્નાન કરવું છે, તરતા આવડે છે? વર્ણિરાજ કે નહીં, તરતા તો નથી આવડતું. અરે તરતા નથી આવડતું ને સ્નાન કરવું છે, આ તો પાણી અગાધ છે, આની અંદર પડશો તો ડૂબી જશો. તુંબડાથી સ્નાન કરી લ્યો. વર્ણિરાજ કે તુંબડાથી સ્નાન કરવું અમારું સ્નાન ન ચાલે.
અમારે તો અંદર ડૂબકી મારીને જ સ્નાન કરવું પડે, તો જ અમારું સ્નાન વધે, નહીતર સ્નાન ન ચાલે અમારું. એટલે ઓલો ઘાંચી કે સ્નાન કરવું છે માય ડૂબકી મારીને, ને તરતા આવડતું નથી, તો આ તો મરવાના દિવસો છે તમારા માટે. તો આમ સ્નાન નહીં થાય. સ્નાન કરવું તો તમારા તુંબડાથી સ્નાન કરી લો, બાકી ડૂબકી મારીને સ્નાન કરવા જાશો તો ડૂબશો આની અંદર. વર્ણિરાજ કે નહીં, કાંઈક ઉપાય કરો, અમારે સ્નાન તો ડૂબકી મારીને જ કરવું છે. એટલે ઓલ્યો ઘાંચી કે વર્ણિરાજ બટુક બ્રહ્મચારી, એક કામ કરો, તમે મારા ખંભા ઉપર બેસી જાઓ, મને બરાબર તરતા આવડે, મારા ખંભા ઉપર બેસી જાઓ, હું વાવની અંદર ડૂબકી મારું એટલે આપણે પાણીમાં બે ડૂબશું અને તમારું સ્નાન થઈ જશે એમાં. વર્ણિરાજ કે આ ઉપાય બહુ સારો લ્યો. બિચારો ભાગ્યશાળી કેટલો હશે એ જીવ લ્યો. ખુદ ભગવાન અનંત કોટી બ્રહ્માંડ નો ધણી આજે આ ઘાંચીના ખભા ઉપર બેઠા, કેટલો જીવ બળ્યો હશે, કલ્પના ન થઈ શક્યો. ભગવાનના જેને ચરણ છુવા મળી જાય ને એ અતિ ભાગ્યશાળી કહેવાય, પણ આ ભગવાન એમના ઉપર બેઠા. આજે ઘાંચીના ખભા ઉપર ખંધોલે ભગવાન વર્ણિરાજ બેઠા, અને ઘાંચી જેવી વાવમાં ડૂબકી મારી બે પાણીમાં ડૂબ્યા, અને ડૂબીને જ્યાં બારે નીકળે પાછા, ત્યાં તો બીજી વાવ દેખાઈ. એટલે વર્ણિરાજે પૂછ્યું કે પાણી ભરવા માટે પનિયારીઓ આવેલી, અને પૂછ્યું કે આ કયું ગામ આવ્યું? તો કે આ તો મેઘપર ગામ છે. એટલે વર્ણિરાજ કે અલ્યા તું અમને ક્યાં લઈ આવ્યો? અરે માંગરોની વાવમાંથી ડૂબકી મારીને તું અહીંયા અમારા લઈ આવો? અમારી પૂજા ત્યાં પડી છે, અમારું તુમડું ત્યાં પડ્યું છે, કોઈક ઉપાડી જશે તો અમે તીર્થ ક્ષેત્રોમાં કેમ ફરશું, યાત્રા કેમ કરશું? વર્ણિરાજ આમ માનવ ચેષ્ટા કરે ને ઓલ્યા ઘાંચીને એમ થાય કે આ ભણું છે શું, આ ભૂત તો નહીં હોય ને આ યોગીના રૂપમાં અહીંયા. લ્યો ઘાંચી બિચારો ફફડે કે શું થશે હવે મારું, અને એના જીવનમાં કોઈ દી બન્યું ન હોય ને ક્યાંથી બને આવું કે એક વાવમાં ડૂબકી મારે ને બીજી વાવમાં બહાર નીકળે. ઘાંચી બિચારો ફફડે પડ્યો, પણ થાય શું હવે? પાછા વર્ણિરાજ કે ઘાંચી ગમે તેમ થાય, જલ્દી અમને પાછો ત્યાં પહોંચાડ, અમારી પૂજા યાશે તો અમે ખાસું ની પૂજા કર્યા વિના એક અન્નનો દાણો કે પાણી અમે મુખમાં પધરાવતા નથી, અમારો નિયમ છે, માટે વેલેસર અમને પાછો ત્યાં પહોંચાડી દે. બોલ્યો કેમ પહોંચાડે? હેરાન થયો ઘણી વાર સુધી. વર્ણિરાજ કે એક કામ કરો, ફરી વાર આપણે ડૂબકી મારીએ, ભગવાનને કરવું ને પાછા જ્યાં હોય ત્યાં નીકળી જઈએ તો નીકળી જવાય. બીજો તો કોઈ ઉપાય નતો ઘાંચીની પાસે. ફરી વાર ભગવાન એના ખંધોલા ઉપર બેઠા અને ડૂબકી મારી તો પાછા માંગરોળની વાવે નીકળ્યા છે. ઘાંચીને મનમાં નક્કી થઈ ગયું કે માનો યા ન માનો, આ કોઈ સાધારણ માનવ તો નથી ભૂત કે આવું બની શકે. મનમાં દ્રઢ નિશ્ચય થઈ ગયો કોઈ દૈવી પુરુષ છે, ઈશ્વરીય અવતાર છે આ તો. બે હાથ જોડી નમસ્કાર કર્યા છે ને વંદના કરી છે ને ભગવાન શ્રી હરિ ત્યાં થકી સ્નાન કર્યો. સુવ્રત મુનિ બોલે પ્રતાપસિંહ રાજન, ત્યાંથી ભગવાન શ્રી હરિ ચાલતા ચાલતા એવં તીર્થાની વિચરન સદ્ધર્મ પરિપાલયન અધર્મ સર્ગમ તીર્થસ્થમ ઉચ્ચખાન નિજૌજસા. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ વર્ણિરાજ અનેક તીર્થોની અંદર વિચરણ કરતા કરતા અનેક તીર્થોને પોતાનું તીર્થત્વ પણ ફરીવાર પ્રદાન કરતા કરતા સદ્ધર્મની સ્થાપના કરી, અધર્મને ત્યાં થકી નાશ કરી, અનેક મુમુક્ષુ જીવાત્માઓને જન્મ મૃત્યુના પાસ થકી મુકાવતા, અધર્મનું ખંડન કરતા, પાખંડ ધર્મનો નાશ કરી, ધર્મની સ્થાપના કરતા, અહિંસા આદિક નિયમોનું પાલન કરી, પાલન કરાવતા કોઈ પણ જાતના સંગ્રહ વિના કૌપીન અને મુખ ચર્મ ધારણ કરીને દરેક ઋતુઓમાં વૃક્ષ નીચે નિવાસ કરતા, ખુલ્લે પગે ચાલતા, અનેક જંગલોમાં નિર્ભયપણે વિચરનારા ભગવાન શ્રી હરિ કોઈક દિવસ ફળ મળે તો કોઈક દિવસ કંદ મૂળ મળે, કોઈક દિવસ કેવળ જળ મળે તો કોઈક દિવસ કેવલ વૃક્ષના પત્ર વડે દિવસ નિભાવતા, અને કોઈક દિવસ તો વાયુ ભક્ષણ કરીને પણ રહેતા. આમ ભગવાન શ્રી હરિ તીર્થ ક્ષેત્રોની અંદર ફરતા ફરતા
સંવંત 1856 ની સાલ છે. શ્રાવણ વદી છઠ અર્થાત રાંધણ છઠનો દિવસ. શિવવ્રત મુનિ કે પ્રતાપસિંહ રાજન ભગવાન શ્રી હરિ 7 વર્ષ 1 માસ અને 11મે દિવસે વર્ણિરાજ લોજપુરની વાવની ઉપર આવીને વિરાજમાન થયા છે. બરાબર અત્યારે ભગવાન શ્રી હરિની અવસ્થા 18 વર્ષ 4 માસ અને 22 દિવસની અવસ્થા થયેલી છે. સવારનો સાંગવ કાળનો સમય છે. શિવવ્રત મુનિ કે રાજા રાંધણ છઠનો પાવન દિવસ છે. વહેલી સવારનો સમય છે એટલે પનિયારીઓ છે એક પછી એક પાણી ભરવાને વાસ્તે લોજની વાવ ઉપર આવવા લાગી છે. લોજની વાવે પનિયારીઓ પાણી ભરવા આવ્યા તો છે, પણ આજે કંઈક અલગ કૌતુક જોયામાં આવ્યું છે. અચાનક જોત જોતામાં એને તેજનો સમૂહ જોયામાં આવ્યો અને પનિહારીને એમ થયું કે આજે સૂર્યનારાયણ આમ ઉગમણી બાજુથી ઉદય થયા કે પછી આ બાજુ આપણી વાવમાંથી પ્રગટ થાય રહ્યા છે. બે બાજુ પ્રકાશના શેરડાઓ ફૂટે. શું હશે કોણ જાણે. જ્યાં નજીક જાય ત્યાં એકદમ તેજસ્વી કાંતિમાન તપસ્વીને જોઈ અને પનિહારીઓ અવાક બની ગઈ. અરે આ શું? આ તો સાક્ષાત સૂર્યનારાયણ સ્વયં પોતે તો નહીં હોય કે બીજે સ્વરૂપે આપણે દર્શન આપવાને વાસ્તે આપણી વાવની કિનારે આવીને બેઠા છે. જ્યોતિ રહી ગઈ, મીઠ ચોટી ગઈ, દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ વર્ણિરાજની મૂર્તિની અંદર. ત્યાં તો બીજી પનિહારી આવી. થોડી વાર થઈ ત્યાં ત્રીજી આવી. બધી જોત જોતાની સાથે વર્ણિરાજની મૂર્તિની અંદર વૃત્તિ એટલી સ્થિર થઈ જાય એથી નીકળવાનું મન નથી થતું. પાણી ભરવાનું ભૂલાઈ ગયું. પરસ્પર કહેવા લાગી કે જોતો ખરી આ વાવમાંથી સૂર્ય ઉદય નથી થયા ને આજે. ત્યારે બીજી કહે છે કે અલી સૂર્યનારાયણ ઉદય થાય તો તાપ આપે ને, આમાં ક્યાં તાપ છે? આ તો શીતળ શાંત છે. નહીં નહીં, આ તો સાક્ષાત ચંદ્રમા હોવા જોઈએ. ત્યારે બીજી કે અલી ચંદ્રમા ન હોય, ચંદ્રમાની અંદર તો ક્ષીણપણું છે. એ તો એની કળા વધઘટ થાય, આમાં ક્યાં વધઘટ થાય એવી કળા છે. આની અંદર તો જરાય કલંક નથી, નિષ્કલંક છે. આ તો કોઈ વિચાર કરવા લાગી કે કોઈ સાક્ષાત મૂર્તિમાન તપ તો નહીં હોય. આવી જાત જાતની અનેક પ્રકારની શંકા કુશંકાઓ થાય છે. શિવવ્રત મુનિ કે રાજા અનેક સ્ત્રીઓ ભેળી થઈ બધીની નજર વર્ણિના મુખારવિંદ ઉપર સ્થિર છે અને મનમાં એમ વિચારે કે આ નાનકડા બાલુડા જોગી આટલી કુમળી અવસ્થા અને આવો બ્રહ્મચારીનો વેશ ધારણ કરીને રહેલા છે. ક્યાંથી આવ્યા છે? કોણ હશે? પૂછવું તો જોયું. વર્ણિરાજની આગળ આવીને કહેવા લાગે કે બટુક બ્રહ્મચારી કોણ છો? ક્યાંથી આવો છો? તમારા માતા પિતા કોણ? આટલી કુમળી અવસ્થાની અંદર ઘરનો ત્યાગ કર્યો. શું ભાભીએ કઈ મેણા માર્યા કે પછી વૈરાગ્ય થઈ ગયો અંદર અને ઘર ત્યાગ કરીને નીકળી પડ્યા છો? અનેક પ્રકારે પ્રશ્નો પૂછ્યા છે પનિહારીઓ વર્ણિરાજને, પણ એક શબ્દ મુખમાંથી વર્ણિરાજે ઉચ્ચાર્યો નથી. કારણ કે સાધુ વેશે છે. આજે એક શબ્દ પણ બોલ્યા નહીં. શિવવ્રત મુનિ બોલે પ્રતાપસિંહ રાજન, પનિહારીઓ જોતી રહી ગઈ છે. અલૌકિક વર્ણન છે. અને બરાબર એવા સમયની અંદર થોડો સમય થાય ન થાય ત્યાં તો સવારનો સમય છે. સ્નાન કરવાને વાસ્તે પોતાના આશ્રમમાંથી સુખાનંદ સ્વામી ત્યાંથી પસાર થયેલા છે. સુખાનંદ સ્વામી સ્નાન કરવાને વાસ્તે ત્યાં આવ્યા છે અને એમને પણ કંઈક આજે અદ્ભુત દર્શન થાય છે. કોણ જાણે કોઈ દિવસ મન આકર્ષાય નહીં અને આજે આ બ્રહ્મચારીને જોઈને મનમાં આકર્ષણ થયું બ્રહ્મચારી પ્રત્યે. સુખાનંદ સ્વામીના મનમાં એમ થયું કે કોણ હશે આ? સૂર્યનારાયણ હશે? ના ના, સૂર્યનારાયણ હોય તો મારું મન છે કોઈ દિવસ આકર્ષાય નહીં આનામાં. ગુરુ પ્રતાપે મારું મન છે એક ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય સ્થિર ન રહે, ક્યાંય આકર્ષાય નહીં. પણ આજે મારું મન આની અંદર આકર્ષાય છે. કોણ હશે આ? કોઈ સાક્ષાત મહાદેવજી સ્વયં પોતે તો નહીં આવ્યા હોય? ના, મહાદેવજી પણ ન હોય.
મહાદેવજી હોય તો એ મારું મન ભગવાન સિવાય બીજે ક્યાંય આકર્ષાય નહીં. આજે મારું મન આકર્ષાય છે ખુદ સ્વયં ભગવાન પોતે તો નહીં આવ્યા હોય. આવી અનેક પ્રકારની અંતરમાંથી સુખાનંદ સ્વામીની વિચારધારાઓ ફૂટતી રહે છે. અને અતિશય અદ્ભુત ભગવાન વર્ણિરાજની મૂર્તિ જોઈ અને સુખાનંદ સ્વામીની વૃત્તિ તો સ્થિર થઈ ગયો. સ્થિર થઈ ગઈ. વર્ણિરાજની સ્થિતિ જોઈ અને મનમાં એમ થયું કે આ બાલાજોગી કોઈ દી દીઠા નથી કોઈ દિવસ સાંભળ્યા. અને મનમાંથી કંઈક આવા જ શબ્દો સરી પડ્યા છે. બાલા જોગી આયા વાવે, બાલા જોગી આયા વાવે, બાલા જોગી આયા લોજની વાવે આજે, બાલા જોગી આયા લોજની વાવે આજે, બાલા જોગી આયા, બાલા જોગી આયા વાવે, બાલા જોગી આયા વાવે, બાલા જોગી આયા લોજની વાવે આજે, બાલા જોગી આયા લોજની વાવે આજે, બાલા જોગી આયા. ના સાગરી નજરો રાખી પદ્માસન વાડી, ના સાગરે નજરો રાખી પદ્માસન વાળી, તપે કરીને કાયા ખુશ થઈ ભારી, તપે કરીને કાયા કૃષ થઈ ભારી. હે તપો નિધિ લાગે છે, તપો નિધિ લાગે છે, સૂરજ સરાયા લોજની વાવે આજે, બાલા જોગી આયા લોજની વાવે આજે, બાલા જોગી આયા. બાલા જોગી આયા વાવે, બાલા જોગી આયા વાવે, બાલા જોગી આયા લોજની વાવે આજે, બાલા જોગી આયા લોજની વાવે આજે, બાલા જોગી આયા. સુખાનંદ સ્વામી મનમાં વિચાર કરે, મહા તપસ્વી બાલા યોગી પદ્માસન મારીને બિરાજમાન છે, નાસાગ્ર સામે દ્રષ્ટિ છે. કેટલું કઠિન તપ કર્યું છે. તપ કરતા કરતા શરીર એકદમ કૃષ્ણ થયું છે, જાણે કે સાક્ષાત મૂર્તિમાન તપ ન આવ્યું હોય. આવી મનમાં ભ્રાંતિ થાય. અને તેજસ્વી વડે કરીને જોઈએ તો સાક્ષાત ખુદ સૂર્યનારાયણ સ્વયં ન હોય. આવા મૂર્તિમાન તપોનિધિ બાલા યોગી આજ લોજની વાવ ઉપર બિરાજમાન થયા છે. સુખાનંદ સ્વામીની મનની વૃત્તિઓ સ્થિર થઈ, કેન્દ્રિત થઈ ગઈ વર્ણિરાજની મૂર્તિની અંદર. સુખાનંદ સ્વામીને એમ થયું કે કોણ હશે આ, સાક્ષાત ભગવાન નહીં હોય? મારા મનની વૃત્તિઓ કેમ સ્થિર થાય છે અહીંયા? નક્કી ખુદ ભગવાન આવ્યા હશે મારા નયનોને પાવન કરવા માટે. નયના કરવાને પાવન દર્શન કરીને, 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 નર નારી આવ્યા સહુ સાથે મળીને, 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 હે સુખાનંદ
સુખાનંદન મન સુખાનંદન મન અતિશય ભાવ્યા રોજની વાવે આજે બાલા યોગી આયા. રોજની વાવે આજે બાલા યોગી આયા. બાલા જોગી આયા બાવે, બાલા જોગી આયા બાવે, બાલા જોગી આવ્યા. રોજની વાવે આજે બાલા જોગી આયા. રોજની વાવે આજે બાલા જોગી આયા. બ્રહ્મપુરવાસીને વિનંતી કરીને બ્રહ્મપુરવાસીને વિનંતી કરીને બ્રહ્મપુરવાસીને વિનંતી કરીને બ્રહ્મપુરવાસીને વિનંતી કરીને પાયે પડીને બહુ વંદના 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 કરીને હે સ્નેહ વર્ણીને સ્નેહ વર્ણીને આશ્રમ માની લાવ્યા લજની વાવે આજે બાલા યોગી આયા લજની વાવે આજે બાલા યોગી આયા બાલા યોગી આયા બાબે, બાલા યોગી આયા બાબે, બાલા યોગી આયા. લજની વાવે આજે બાલા યોગી આયા લજની વાવે આજે બાલા યોગી આયા લજની વાવે આજે બાલા યોગી આયા. સુવ્રત મુનિ બોલે, પ્રતાપસિંહ રાજન, સુખાનંદ સ્વામીના મનમાં એમ થયું કે ગમે તે હોય, ભલે મહાદેવજી હોય યા મૂર્તિમાન તપ હોય યા મૂર્તિમાન સૂર્ય નારાયણ સ્વયં ભલે હોય, પણ મારા મનની વૃત્તિ આ બ્રહ્મચારીની અંદર સ્થિર થાય કે ભલે સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ ખુદ કા ના આવ્યા હોય, પણ મોટા ગુરુભાઈને દર્શન કરાવવા જરૂર. આવા બ્રહ્મચારી હજુ સુધી ક્યાંય જોયા નથી. મુક્તાનંદ સ્વામીને તો અવશ્ય દર્શન કરાવવા જોઈએ હો. બે હાથ જોડ્યા છે વરણીરાજની આગળ કે હે વરણીરાજ, વરણીરાજ કોણ છો, કોના શિષ્ય છો, ક્યાંથી આવો છો અને કઈ બાજુ જવું આપણે? ત્યારે નીલકંઠ વર્ણી કહે, સાધુરામ કહે હરિ સુણો સાધુ વાત, નહીં ગુરુ સ્વજન માત તાત, જેથી છૂટીએ સર્વે સંતાપ, તેજ ગુરુ સ્વજન માત તાત. સાધુરામ, સાધુરામ યોગીને કોણ માત તાત હોય, કોણ સગા સંબંધી હોય એના? સાધુરામ જેના થકી આ સંસાર સાગર, જેનો સમાગમ કરવાથી આ ભવાટીમાંથી મુક્ત થઈએ, એ જ સદગુરુ છે, એ જ સ્વજન છે, એ જ અમારા માત પિતા છે, બીજું કોણ હોય? બ્રહ્મ અમારી જાત છે. આ પ્રમાણે મહારાજે જવાબ દીધો. એટલે ઓલી પનિહારીઓને એમ થયું, આટલી વાર સુધી આપણે બોલાવીએ છીએ, એમને પૂછીએ છીએ, આપણા સામે તો એક શબ્દ ન ઉચ્ચાર્યો, અને આ સાધુ આવ્યા એટલે સાધુ સાથે બોલતો થઈ ગયા. તો સાધુની રીત સાધુ જાણે, બાકી આપણે ક્યાં ખબર હોય કે આપણી સાથે બોલે કે ના બોલે. પણ આ પનિહારીઓ વરણીરાજની મુખમાંથી નીકળતી મધુર વાણીને સાંભળીને મોહિત થઈ કે ખરેખર આ તો સાક્ષાત ખુદ રૂપના અંબાર સાક્ષાત કામદેવ સ્વયં તો નહીં હોય. આવા વિવિધ પ્રકારે એને મનમાં ગાઢ સંકલ્પો થયા છે.
આવો વર્ણિરાજે જવાબ આપ્યો એટલે સુખાનંદ સ્વામી કે વર્ણિરાજ હું જાણું છું તમારો સિદ્ધાંત છે બરાબર સત્ય છે એવો હોવો જોઈએ, પણ આ લોકની દ્રષ્ટિએ મારો પ્રશ્ન છે. લોકની દ્રષ્ટિએ પ્રશ્ન છે કે વર્ણિરાજ તમે ક્યાંથી આવો છો, કોણ તમારા માત પિતા છે? નીલકંઠ વર્ણિ કહે છે કે હે સાધુરામ, આ પૃથ્વી ઉપર ઉત્તર કૌશલ દેશ છે, અમારી જન્મભૂમિ છે. ત્યાંથી ફરતા ફરતા તીર્થાટન કરતા કરતા નીકળ્યા છીએ. ક્યાં જવું એ કોઈ નિર્ધાર નથી કર્યો છે. વર્ણિરાજ કહે છે કે કોના શિષ્ય છો? વર્ણિરાજ કે સાધુરામ તમે કોના શિષ્ય છો? ત્યારે સુખાનંદ સ્વામી કહે છે કે વર્ણિરાજ, આ પૃથ્વી ઉપર ઈશ્વરપણા વડે કરીને પ્રસિદ્ધિને પામેલા જગત ગુરુ રામાનંદ સ્વામી કરીને અમારા ગુરુ છે. એમના 50 જેટલા શિષ્યો આ લોજના આશ્રમની અંદર અમે નિવાસ કરીને રહ્યા છીએ. અને અમારામાં મોટેરા વડેરા અમારા મુક્તાનંદ સ્વામી કરીને છે. માટે હે વર્ણિરાજ, કૃપા કરો અમારા મોટેરા મુક્તાનંદ સ્વામી ઉપર. શરીરની પરિસ્થિતિ કંઈક નબળી છે, માટે આપણા દર્શન કરવા આવે એવું શક્ય ઓછું છે. આપ જો પધારતા હો તો એમને દર્શન થાય. અમારા મોટા ગુરુભાઈ છે. શૈરપુર નગર ને ગામ અમે જાતા નથી કેને ધામ, ફર્યા વિષમ વન સઘડે, રેતા નિત્ય નવા તરુ તડે. સાધુરામ, અમે ન તો કોઈ દિવસ શહેરમાં જાતા, ન ગામમાં જતા, ન તો કોઈના ઘેર અમે જતા. વિષમ સઘળા વનની અંદર હંમેશા અખંડ ફર્યા છીએ. એક વૃક્ષ નીચે પણ સ્થિર થઈને અમે રહ્યા નથી. દરરોજ નવા નવા વૃક્ષે અમારો નિવાસ છે. પણ તમે કહેતા હો કે મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા એ તો આશ્રમમાં ચાલવું પડે તો દર્શન થાય, પણ અમારો નિયમ છે કે ક્યાંય જવું નહીં. અરે વર્ણિરાજ, જો આપ ન પધારતા હો તો હું જઈ અત્યારે અભડીકમાં આપ અહીંયા બિરાજમાન થાઓ. હમણાં જ અમારા વડેરા મુક્તાનંદ સ્વામી ધીરે ધીરે આવીને આપના દર્શન કરે. વર્ણિરાજ કે સાધુરામ ચિંતા ન કરો, એ બીમાર છે તો એવા સંત પુરુષના દર્શન કરવા અમે ખુદ પધારશું. ભલે અમારો નિયમ હોય કે ગામમાં ન જવું, પણ આવા સંત પુરુષ જો એના દર્શન કરવા હોય તો એવા સંતના દર્શન કરવા અવશ્ય તમારા આશ્રમમાં પધારશું. શિવરત મુનિ બોલે, પ્રતાપસિંહ રાજન, વર્ણિરાજની વાણી સાંભળી સુખાનંદ સ્વામીના અંતરમાં અતિશય આનંદ થયો છે કે જાઉં તો ખરો, આવા મોટા સંતના દર્શન થશે. સંત છે એ તો સાક્ષાત તીર્થભૂમિ છે, હાલતું ચાલતું તીર્થ છે. આવા સંતના દર્શન થઈ જાય તો પાવન થઈ જવાય. સુખાનંદ સ્વામીની સાથે વર્ણિરાજ ચાલતા ચાલતા આશ્રમની અંદર પધાર્યા છે. મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે આશ્રમમાં કોઈક નવા બ્રહ્મચારી સુખાનંદ સ્વામીની સાથે આવ્યા છે. આવા સમાચાર મળ્યા એટલે મુક્તાનંદ સ્વામી જટ ઊભા થઈ અને વર્ણિરાજનું સ્વાગત કરવા આવ્યા છે. બે હાથ જોડીને નમસ્કાર કર્યા છે. અતિ આશ્ચર્ય થયું કે કોણ હશે આ? આટલી તેજસ્વી જેમની મૂર્તિ છે, કોઈ દેવ હશે કે મૂર્તિમાન ખુદ સ્વયં તપ હશે? ચાહે તે હોય, પણ આમની સેવા કરશું તો આપણા ગુરુ રામાનંદ સ્વામી ખૂબ આપણા ઉપર રાજી થશે. સમાગમ કરવા જેવા યોગી હશે. આગતા સ્વાગતા ખૂબ કરી. આગતા સ્વાગતા કરતા મુક્તાનંદ સ્વામીને જોઈને વર્ણિરાજને એમ થયું, માનો યા ન માનો, આવા સંત છે. આટલા આટલા વર્ષો ફર્યો, અનેક તીર્થોમાં વિચરણ કર્યું, પણ આવા સંત હજુ સુધી હું ક્યાંય જોયા નથી. આવા સંતની સાથે રહેવામાં ફાયદો છે. વર્ણિરાજને યોગ્ય આસન ઉપર બેસાડ્યા. દરેક સંતો છે વર્ણિરાજની સામે બેઠા. ત્યારે વર્ણિરાજને પોતાના નિયમ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા છે. નમ્રતા તો જોઈ લીધી કે આના જેવી નમ્રતા આજ દિવસ સુધી મારે હું ક્યાંય નથી જોઈ. અનેક સંત મહાત્માઓને જોયા, મોટા મોટા તપસ્વીઓને, યોગીઓને પણ જોયા, પણ જે આ મુક્તાનંદ સ્વામીની અંદર જે સાધુતા છે, એમની અંદર જે નમ્રતા છે, નિર્માનીપણું છે, આવા સદગુણ બીજા કોઈમાં મારે જોયામાં નથી આવ્યા. આની નમ્રતા જોઈ, આની સાધુતા અને ધાર્મિકતા તો પણ જોઈ
પણ હવે આનું જ્ઞાન કેવું છે, ક્યાં સુધી પહોંચે છે, પરમ તત્વ ભગવાન સુધી પહોંચે કે અધવચ્ચે તેજમાં લીન થઈ જાય, તપાસ તો કરવી. તેજ સુધી જ માનનારા છે કે તેજથી અંદર ઉપર પણ સાક્ષાત પરબ્રહ્મ છે, ત્યાં સુધી પહોંચે છે આનું જ્ઞાન, તપાસ તો કરવી જોઈએ. વરણીરાજ બે હાથ જોડ્યા છે મુક્તાનંદ સ્વામીની આગળ, હાથ જોડીને કીધું કે હે સાધુરામ, હે મુક્તાનંદ સ્વામી, મારો એક પ્રશ્ન છે. આટલા વર્ષો હું વનમાં વિચરણ કર્યું, અનેક યોગી યતિઓને મળ્યો, ત્યારે આ મારો પ્રશ્ન છે એમની આગળ રજૂ કર્યો છું. ત્યારે રજૂ કરતા કોઈ પ્રશ્ન ઉપર કોઈએ મને મારવા તૈયાર થયા છે, કોઈએ મારું અપમાન કર્યું, કોઈએ ઉલટા જવાબ પણ આપ્યા છે. આની અંદર અમને જેવા જોઈતા હતા એવા જવાબ મળ્યા નથી. એનો એ પ્રશ્ન આજે તમારી આગળ રજૂ કરું છું. રૂપાણી જીવેશ્વરયો માયાયા બ્રહ્મણસ્તથા પરસ્ય બ્રહ્મણશ્ચાહમ વિવિત્સામિ પૃથક પૃથક. હે સ્વામી, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચના પૃથક પૃથકપણે કરીને જુદા જુદા લક્ષણ જાણવા ઈચ્છું છું. જીવ કેવો છે, ઈશ્વર કેવા છે, માયા કેવી છે, બ્રહ્મ અને પરબ્રહ્મ શું છે, આ પાંચ ભેદ મને જાણવા છે. આ મારો પ્રશ્ન છે, એનો યથાર્થ ઉત્તર આપો. એટલે મુક્તાનંદ સ્વામી બે હાથ જોડ્યા, કીધું કે વરણીરાજ, વરણીરાજ, મારી જેવી મતિ છે એવા તમારા પ્રશ્નના ઉત્તર આપું છું. કે જીવાત્મા કર્મને આધીન છે, કર્મને આધીનપણે કરી અને નાના પ્રકારના દેહમાં જીવ વારે વારે જન્મ ધારણ કરે છે. જેવા જેવા એના કર્મ છે એ કર્મને અનુસારે જીવાત્માને દેહની પ્રાપ્તિ થાય છે. અને એ દેહની અંદર જીવાત્મા નખથી શિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપીને રહેલો છે. ચાહે કીડીનો દેહ હોય, ચાહે પછી હાથી જેવડો વિશાળ કાય દેહ હોય, દરેકની અંદર એક સમાન જ જીવાત્મા છે. એટલો જ જીવાત્મા છે. જે હાથીની અંદર જીવ છે એને એક જીવ છે કીડીની અંદર પણ રહેલો છે. પણ કર્મ સંયોગે જેવા જેવા દેહ પ્રાપ્ત થયા, એ દેહની અંદર નખથી માંડીને શિખા પર્યંત આ જીવ છે પોતાની જ્ઞાન શક્તિ વડે કરીને વ્યાપીને રહેલો છે. જાણનારો છે સારા શરીરમાં કઈ જગ્યાએ શું બીના બનેરી એ તત્કાળ ખબર પડી જાય. જો આપણે બેઠા હોઈએ અત્યારે અચાનક ક્યાંક માથા માથે પાંદડું પડ્યું લીમડાનું, ખબર પડી જાય કાંઈક પડ્યું એટલે આપણો હાથ સીધો ત્યાં પહોંચી જાય. અરે ક્યાંક પગની અંદર નાની એવી સરખી કીડી જો હાલવા માંડે ત્યારે ખબર પડી કે આ જગ્યાએ કંઈક છે, હાથ સીધો ત્યાં પહોંચી જાય. જ્યાં જાય ત્યાં ખબર પડી જાય છે. સારા એ સમગ્ર દેહની અંદર વ્યાપીને રહેલો છે. વરણીરાજ, આ દેહ છે ને એ નાશવંત છે, ક્ષણભંગુર છે, પણ જીવાત્મા અંદર રહેલો છે એ કોઈ દિવસ નાશ પામતો નથી. અછેદ્ય છે, અભેદ્ય, આવા અનેક લક્ષણો છે એમના. ન જાયતે મ્રિયતે વા કદાચિત. આ જીવ છે કોઈ દિવસ જન્મ પામતો જ નથી અને ક્યારે પણ આ જીવ મરતો પણ નથી. અવિનાશી છે જીવ, નિત્ય છે. અને ગમે તેવા તીક્ષ્ણ હથિયાર ધારણ કરો, એ તીક્ષ્ણ હથિયાર વડે કરીને આ દેહના કટકા થાય, પણ જીવ અંદર બેઠો છે એ કોઈ દિવસ કપાતો નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લે દયંતી આપો ન શોષયતી મારુત. આ દેહને શસ્ત્રો કાપી નથી શકતા, અગ્નિ એમને બાળી શકતો નથી, પવન એમને સુકાવી શકતો નથી, જ્યારે પાણી એમને ભીજવી પણ શકતું નથી. આવો આ જીવાત્મા છે. આ જીવ છે કર્મને અનુસારે એક પછી એક દેહનો ત્યાગ કરે છે અને ફરીવાર બીજા જન્મને પામે છે. આમ 84 લાખ યોનિની અંદર જીવ છે દેહને ધારણ કરે છે અને દેહનો ત્યાગ કરે છે. ગુણ અને કર્મને અનુસારે દેહ નાશ પામે છે, પણ જીવ નાશ પામતો નથી. મુક્તાનંદ સ્વામી કે વરણીરાજ, આવો દેહ છે આ શરીરમાં વ્યાપીને રહેલો છે. એ જીવનું લક્ષણ તમારે આગળ કીધું.
ત્યારબાદ ઈશ્વરના લક્ષણ કહું કે ઈશ્વર છે એ તો વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત આ ત્રણ દેહની અંદર વ્યાપીને ઈશ્વર રહેલા છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ ઈશ્વર કરનાર છે અને તે સર્વજ્ઞ ઈશ્વર છે. જે કંઈ જગતમાં થાય છે એને જાણનાર પણ છે. જન્મ ક્ષેત્રમ ચ જીવાનામ અનાદિશ્ચિત જડાત્મિકા તમોમયી હરે શક્તિ કાર્ય કારણ રૂપિણી. હવે માયાનું લક્ષણ તમારા આગળ કહું કે હે વર્ણિરાજ, માયા છે એ અનેક જીવાત્માઓના જન્મને ધારણ કરવાને માટે ક્ષેત્ર રૂપ છે, ચૈતન્ય રૂપ છે, જડાત્મિક છે અને અંધકારમય આવી ત્રિગુણી માયા છે. અને ભગવાનની તો શક્તિ છે એ માયા. ગુણમય માયા એ દેહ માયા છે અને જીવને દેહ અને દેહના જે સગા સંબંધી જે યોનિની અંદર જીવ જન્મ ધારણ કરે એમના દેહ અને દેહના સગા સંબંધી પ્રત્યે અહમતાને મમતાને કરાવનારી આ માયા છે. જીવ આ શરીરની અંદર આવે એટલે એને એમ થઈ ગયા કે આ શરીર છે એ જ હવે હું છું. કોઈક બોલાવે નામે કરીને નામ તો આ દેહનું છે, પણ અંદરથી જીવાત્મા છે એ હોકારો દે છે કે આ તો મને બોલાવે. મમત્વ પણ થઈ ગયું, આ દેહ તે બીજું કોઈ નહીં, હું ખુદ દેહ છું, એ જ હું પોતે સ્વયં છું. અહમતાને કરાવનારી આ માયા છે. અને આ દેહ થકી નિપજેલી જે પ્રજા એના પ્રત્યે મમત્વ બુદ્ધિ છે કે ના ના આ તો બધા મારા સગા સંબંધીઓ છે. વાસ્તવિકતા એ જીવનું ન તો કોઈ સગા સંબંધી છે, પણ જીવ જ્યારે આ શરીરની અંદર પ્રવેશ કરે છે ત્યારે માયા લાગે છે. અને માયા લાગે છે પરિણામે જીવાત્માને દેહમાં હુંપણાની ભાવના થાય અને દેહના સગા સંબંધી પ્રત્યે મમત્વપણાની ભાવના થાય કે આ તો મારો કાકો, આ મારો બાપ, આ મારી માં, આ કાકી, અનેક સગા સંબંધી પ્રત્યેની મમત્વ બુદ્ધિ જાગે છે જીવાત્માને. અને આ જીવાત્માને માયા છે. મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ, આ માયાની અંદર ફસાયેલો જીવાત્મા છે. આમ જોવા જાવ ને તો માયા ભગવાનના ભગત માટે છે જ નહીં. વાસ્તવિકતા ભગવાન શ્રી હરિ ગઢડાના ત્રીજા વચનામૃતની અંદર પહેલા વચનામૃતની અંદર પ્રશ્ન પૂછાયો છે ગોવર્ધન શેઠનો પ્રશ્ન કે માયાનું રૂપ શું? ત્યારે ભગવાન સ્વામિનારાયણે ઉત્તર એ જ આપ્યો કે ભગવાનનો ભગત હોય, ભગવાન મૂર્તિનું ધ્યાન કરતો હોય, ધ્યાન કરતા જે કોઈ પદાર્થ આડું આવીને આવરણ કરે એને કહેવાય માયા. બીજી માયા છે કોઈ? એ તો હવે માયા કેને કેવી એ તો તમે જાણતા હશો. કોઈ દી માનસી પૂજા કરો? માનસી પૂજા કરતા હો હવારે દરરોજ તો ખબર પડે કે માનસી પૂજા કરવા માટે આંખીઓ મીચી ભગવાનનું ધ્યાન લગાવીએ ત્યારે કોણ કોણ આડું આવેલું. હવારના પોરમાં જો વાડી યાદ આવી જાય તો એ માયા, ગાડી યાદ આવી તો એ માયા, ઘરનું મણ યાદ આવે તો એ માયા, નાનું ટાબરીઓ રમતો એ આવી જાય તો એ માયા. માયા ક્યાંય ગોતવા જાવી પડતી નથી. અને સમજી રાખો તો માયા છે પણ નહીં જો આડું ના આવતું હોય તો. આપણે એનો મનથી સ્વીકાર કરીએ છીએ, વચમાં લઈ આવીએ છીએ, પરિણામે માયાનું સર્જન આપણે જ કરીએ છીએ ત્યાં. પણ આ માયા છે અતિ આશ્ચર્યકારક છે ભક્તો. ભલ ભલાને આની આના પંજાની અંદર લઈ લીધા છે. ગમે તેવા મોટા હોય, યોગી યતિ હોય, સંન્યાસી હોય, પણ જો જરા ગાફલાઈ રાખી વર્તવામાં તો એને પણ પોતાના પંજામાં સપેટ્યા વિના રહી શકી નથી. માયા ભલ ભલાને પછાડ્યા છે. મોટા મોટા યોગીઓને પછાડ્યા લ્યો. નહીં કે 10,000 કે 2,000 વર્ષ તપસ્યા કરી હોય, 60,000 વર્ષ તપસ્યા કરનારા, અરે 96,000 વર્ષ જેને તપસ્યા કરી થપાટ મારી ત્યાં આવીને પણ પાડી નાખ્યા તપમાંથી. એને માયા છે તે મુકાતું નથી. બધું મૂકી શકાય પણ માયા જીવ છે મૂકી નથી શકતો. પાછું ગમે રૂ ને એટલે જો ન ગમે તો અવશ્ય મુકાઈ જાય, પણ મેં ગમી જાય રૂતી ટાઢક વળેરી ટાઢક એટલે મૂકી શકતો નથી.
બ્રહ્માનંદ સ્વામી તો મહારાજને કીધું કે તમારી માયા છે ને બહુ આશ્ચર્યને ઉપજાવનારી છે હો. સરસ મજાના કીર્તનના શબ્દો છે બ્રહ્માનંદ સ્વામીના. અહો પ્રભુ, અહો પ્રભુ, અચરજ માયા તુમારી. અહો પ્રભુ, અચરજ માયા તુમારી. जिसमें मोह सकल नर नारी. जिसमें मोह सकल नर नारी. अहो प्रभु, अचरज माया तुम्हारी. अहो प्रभु, अचरज माया तुम्हारी. ब्रह्मा मोहे शंकर मोहे, मोहे इंद्र बलकारी. ब्रह्मा मोहे शंकर मोहे, मोहे इंद्र बलकारी. नारद मुनि सनकादिक मोहे. नारद मुनि सनकादिक मोहे, दुनिया को न विचारी. हो प्रभु, अचरज माया तुम्हारी. हो प्रभु, अचरज माया तुम्हारी. ભલભલા મોયા છે માયામાં. બ્રહ્માજી મોહી ગયા, મહાદેવજીને મોહ થયો. થાય હકીકત હશે આ? બ્રહ્માજી તો ભગવાન પાસે વરદાન માંગ્યું કે પ્રભુ તમારી આ સૃષ્ટિ કરવી છે, સૃષ્ટિ કરવાની મને શક્તિ આપો. અને એ શક્તિની અંદર ક્યારે મને મોહ ન થાય તો એને માયા નડે. તમને લાગે કે બ્રહ્માજી મોહિત થયા માયાની અંદર? અને છતાં પણ આની અંદર નોંધ્યું, શાસ્ત્રોની અંદર આવે કે બ્રહ્માજી મોહિત થયા. અટકણમાં નાખ્યું નથી આ બધું. વૈષ્ણવા નામ યથા શંભુ. ગીતાની અંદર તો ભગવાન કૃષ્ણ પરમાત્મા એમ કે અર્જુન, વૈષ્ણવોની અંદર મહાદેવજી છે, સર્વ કરતા શ્રેષ્ઠ છે હો. અને એ મહાદેવજી ભગવાનની સાથે પાછું એકાત્મપણું છે એનું. એને માયા નડે? પ્રશ્ન થાય કોઈ દે? આવા પ્રશ્ન થાય? એને માયા નડતી હશે? નારદ ને માયા નડે કોઈથી? ભગવાનનું જે મન કહેવાય એ આની અંદર કીધું કે એ મોહિત થઈ ગયા હતા એક દી. વિચાર માગી લે ભક્તો, એમ થાય કે આવડા મોટા મોટાને તકલીફ પડી ગયા તો આપણી ગતિ શું? એના માટે નથી ભક્તો આ શાસ્ત્રોની અંદર લખી બધી કથાઓ, પણ આપણા જેવા મુમુક્ષુને જીવને શીખવાડવાને વાસ્તે કે આટલી ઊંચી પદવી પામેલા છે. કદાચ આમાંથી જો ગાફલાઈ રે તો પણ એ પડ્યા વિના રે નહીં. તો આપણે જો ગાફલાઈ રાખશું તો ક્યાંય અધોપતનને માર્ગે પહોંચી જશું. આપણો તો પત્તોય નથી મળવાનો. એના માટે શાસ્ત્રોમાં કથાઓ લખાઈ. બાકી આ મોટા મોટા કઈ મોહિત થાય એવા છે નહીં. આ તો ભગવાને વચ્ચે લીલાઓ કરી આપણા જેવા જીવને આ બધાને નિમિત્ત બનાવીને શીખવાડવા માંગે કે સાવધાન રહેજો, આ જગતમાં બેઠા છો, નથી આના જેટલું સામર્થ્ય આપણી અંદર. પણ જો ગાફલાઈ રાખશું તો આમાંથી પડશું તો પડશું, પણ ક્યાં જશું એનો કોઈ પત્તો નહીં લાગે. જંગલમાં બેઠા હતા, એને પકડ્યા માયા.
योग करन्ते योगी मोहे, योग करन्ते योगी मोहे, योग करन्ते योगी मोहे, वन में मोहे तपधारी, योग करन्ते योगी मोहे, वन में मोहे तपधारी। वेद पठन्ते पंडित मोहे, वेद पठन्ते पंडित मोहे, भूल गए सुध सारे हो प्रभु, अचरज माया तुम्हारी हो प्रभु, अचरज माया तुम्हारी। पंच विषय की जाल बिछाई, बंधन रखिया भारी, पंच विषय की चाल बिछाई, बंधन रखिया पारी। पंच विषय की जाल बिछाई, बंधन रखिया भारी, पंच विषय की चाल बिछाई, बंधन रखियो पारी। પાંચ વિષયની જાલો, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પાંચ વિષય રૂપી ઝાડ પાથરી દીધી આ સંસારની અંદર, અને પાંચેય વિષય રૂપી ઝાડને એટલી બધી પકડતી એટલી મજબૂતથી બાંધી કે ભલ ભલા આની અંદર પડે. પાછું કેવલ બાંધી દીધી એવું નહીં, ઝાડ નાખ્યા પછી એવા એવા માહિતી અનાજના દાણા ફેરવ્યા એની અંદર કે ઓલ્યાને ના પડવું હોય તો એ પડે સેજે સેજો. पंच विषय की जाल बिछाई, बंधन रखिया भारी, पंच विषय की चाल बिछाई, बंधन रखियो पारी। लालच से सब जीव फसाए, लालच से सब जीव फसाए, निकलन की नहीं बारी हो प्रभु, अचरज माया तुम्हारी हो प्रभु, अचरज माया तुम्हारी. ભલે ભલા ફસાયો. ઝાડ પાથર્યા પછી પંચ વિષયો માય નાખી દીધા એની અંદર હો, કે જીવ આવશે અને પાંચ વિષયોની અંદર લોભાશે, એની અંદર લલચાશે અને જીવ વિષય લેવા માટે દોડશે ને પરિણામે એ માયાની ઝાડમાં ફસાઈ જવાનો. ઝાઝા નથી રાખ્યા હો, કેવલ પાંચ રાખ્યા. કેવલ એક રાખ્યા તો એકમાં પણ કેટલાય ફસાઈ ગયા હો. મૃગલો છે શબ્દમાં ફસાયો, શબ્દ એમના કાને પડ્યો મુરલીનો, એટલો સ્થિર થઈ જાય કે ઓલો પારાથી આવીને પકડી જાય ને તોય ભલા માણસને ખબર ન પડે. આટલો એકમાં ફસાઈ ગયો તો એનું મોત થાય. સ્પર્શની અંદર હાથી ફસાયેલો,
એકનો સ્પર્શ કરવા જાય ત્યાં ખાડામાં પડી જવું પડેલું કેવલ ચિત્ર પ્રતિમા છે. બિચારાને હેરાન થવું પડે. સારી જિંદગી પછી મહાવતને ગુલામ થઈને પડી રહેવું પડેલું. એને રૂપની અંદર પતંગીઓ લોભાઈ જાય. હો, દીવો બળતો હોય અંધારામાં, એક પછી એક પતંગિયા ચાલ્યા આવતા હોય, એની અંદર સામે દેખે રો કે મારો ભાઈ બરીને ખાક થઈ ગયો એની અંદર, પણ ત્યાંય ભાઈ આ જાય હો દોડીને કે એને સુખ લીધું તો હું લઉં. ઈ ગયો કાંઈ ખોટો નહીં હોય, ઈ કૂદે અંદર, ઈ બરે. રસની અંદર માછલી, એ તો માછલી પકડનારાઓને ખબર હોય કેમ પકડી, આપણો તો વિષય નહીં. દોરામાં એક નાનકડો કાંટો તૈયાર કરે, એની અંદર થોડો ઘણો લોટ ચોડે ને એને પાણીની અંદર ડૂબોડી રાખે, અને રસમાં લોભાયેલી માછલી દોડીને લોટ ખાવા જ્યાં જાય, લેવા માટે સરોવરની અંદર ગયો હોય, કમળ ઉપર બેસીને ગુંજારાવ કરતો હોય મજાનો મધુરો. સંધ્યાકાળ થાય, ધીરે ધીરે કમળ બીડાતું બીડાતું સાવ બીડાઈ જાય. એમ થાય કે હવાર પડશે, આ કમળ ખીલશે ને આ ભાઈ પાછા ઉડીને નીકળી જશે. આ સુખ મુકાય ના મુકાય, ના મુકાય હો. આમ થઈને બિચારો લોભાઈને અંદર પડ્યો હોય ને રાતનો સમય થાય, હાથીઓ આવે ઝાપટ મારીને એક એક કમળને પોતાના મુખમાં પધરાવતો જાય. એના ભેડા ભમરાભાઈ પણ સ્વાહા થતા જાય. આ બધાને તો એક એક મળ્યા હતા હો, તો એ ખપી ગયા. માણા માટે તો પાંચ પાંચ એક હામટા નાખ્યા ભગવાનો. રૂપ રસ અને ગંધ શબ્દ સાથે 5 રૂ એવા વિશે ભગવ્યા એમાં. એને માણાને બચવું હવે સહેલું એ કાંઈ? એક એક માં જો પકડી ન શક્યા, રહી ન શક્યા, તો આ 5 માં કેમ જીવી શકશે? સ્વામી કે લાલચ થી જીવ ફસાય છે. પ્રભુ આની અંદર લાલચ કેટલી નાખી. હારું હારું જોવા મળે હો ટીવીમાં. શરૂઆતમાં તો હારું હારું આવતું, પછી એમ થાય કે વધારે હારું આવ્યું, એમ કરીને વધારે હારું આવ્યું, પણ કોણ જાણે ખરાબ આવે છતાં એમાં હારું જ મનાય રહ્યું. કારણ કે વિષય છે તે હેરાન કરે તોય વિષય જ છે, પણ છૂટવું કેમ હવે આમાંથી? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આટલા ભયંકર મોટા વિષય છે, આમાંથી છૂટવાનો કોઈ માર્ગ ખરો? બીજો કોઈ મને દેખાણો નહીં, એક માર્ગ મળ્યો. કયો? जिस पर कृपा होय तुम्हारी सोनर उतरे पारी. जिस पर कृपा होय तुम्हारी सोचन उतरे पारी. ब्रह्मानंद शरण में आयो, ब्रह्मानंद शरण में आयो. लीजिए मोहे उगारिया हो प्रभु, अचरज माया तुम्हारी हो प्रभु, अचरज माया तुम्हारी. जिसमें मोहे सकल नर नारी, जिसमें मोहे सकल नर नारिया हो प्रभु, अचरज माया तुम्हारी हो प्रभु, अचरज माया तुम्हारी हो प्रभु, अचरज माया तुम्हारी. બ્રહ્માનંદ સ્વામી કે પ્રભુ એક મને માર્ગ મળ્યો કે જો જેના ઉપર તમારી કૃપા થાય, એ કદાચ જીવ છે આ માયાથી મુક્ત થાય. બાકી જીવ માયાથી મુક્ત થવો એ બહુ કઠિન છે. આ મોટા મોટા યોગીઓ ને યતિઓ એ જો લોભાઈ જતા હોય તો આમ જનતાની શું પરિસ્થિતિ, એની આગળ શું ગણના કરીએ? અને ભગવાન અને સંત પુરુષની પ્રસન્નતા વિના જીવ છે કોઈ દિવસ માયાને તરી શકે નહીં. માયા માયા સબ કહે, અરે માયા માયા સબ કહે, માયા लिखे न कोई, जो मन से न छूट ही माया कही ऐसो. મનથી જો બધું છૂટી જાય કે આ મારું નથી, આ બધું નાશવંત છે, એક દિવસ પૂર્ણ થઈ જવાનું છે, આ મારો દેહ પણ એક દિવસ ખપી જવાનો છે,
અજર અમર તો એક હું જ છું. આવું જો જ્ઞાન થઈ જાય તો જીવ માયામાંથી છૂટો થાય. એ જ્ઞાન લેવા માટે સંતનો સમાગમ કરવો પડે, એના વિના એ છૂટી ન શકાય. શિવવ્રત મુક્તાનંદ સ્વામી કે હે વર્ણિરાજ, આવી જે માયા છે એ ભલ ભલાને ખપાવી ચૂકી છે, અંધકારમય છે, ત્રિગુણાત્મિકા છે, જીવને અહમતા ને મમતા કરાવનારી આ ભગવાનની શક્તિ છે માયા. ત્યાર પછી બ્રહ્મનું લક્ષણ બતાવ્યું કે જે સત્ય છે, અવિકારી છે, વ્યાપક છે અને અખંડ છે. આવું જે બ્રહ્મ છે એ તો ભગવાનને રહેવા માટે સાક્ષાત ધામ છે. મૂર્ત અને અમૂર્ત આ બે સ્વરૂપે ધામ છે, ભગવાનની સેવામાં રહેલું છે. ત્યાર પછી પરબ્રહ્મના લક્ષણ બતાવ્યા કે પરબ્રહ્મ છે, સ્વયં ભગવાન છે, સત્ય સંકલ્પ છે, સ્વતંત્ર છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, કાળ માયાના નિયામક સ્વયં ભગવાન છે. અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, સર્વે જીવ માત્રને ઉપાસના કરવા યોગ્ય છે. અને એ ભગવાનને નારાયણ આવા નામે પણ કહેવાય છે. દરેક દેવાદિક ઈશ્વરો આ ભગવાનની આજ્ઞાની અંદર રહેલા છે. આવા પરબ્રહ્મના લક્ષણ છે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી કીધું કે હે વર્ણિરાજ, વર્ણિરાજ, મેં મારી યથામતી, મારી જેવી બુદ્ધિ હતી, જ્યાં સુધી મારી બુદ્ધિ ભોગી તેવા પ્રશ્નના ઉત્તર તમારે કર્યા. પણ યથાર્થ આના ઉત્તર તો અમારા જગતગુરુ રામાનંદ સ્વામી જાણે, એના સિવાય મારે હું કાંઈ જાણતો નથી વધારે. શિવવ્રત મુનિ કહે પ્રતાપસિંહ રાજન, આવી નમ્રતા જોઈ વર્ણિ ખૂબ રાજી થઈ ગયા. વર્ણિ ખૂબ રાજી થઈ ગયા. કેટલા યોગીઓને પ્રશ્ન પૂછ્યા, કોઈ મારવા તૈયાર થયા, કોઈ આશ્રમમાંથી કાઢ્યા, કોઈ ધમકાવ્યા, પણ આવા પ્રશ્નના ઉત્તર તો મારા કોઈ નથી આપ્યા. યથાર્થ જ્ઞાન છે. વર્ણિરાજને એમ થયું કે બસ હવે ક્યાંય જવું નથી, આવા સાધુ પુરુષોના વચમાં રોકાઈ જવું છે. આવા સંત પુરુષ ક્યાંય જોયા નથી, માટે આના વચમાં જ રહી અને ભગવાનનું ભજન કરશું. વર્ણિરાજ ત્યાં આશ્રમમાં રોકાયા છે. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો હંમેશા દેખભાળ કરે છે વર્ણિરાજની. એક દિવસ વર્ણિરાજ ધ્યાન કરે છે. ધ્યાન કરતા વર્ણિરાજને જોઈ અને સ્વામીએ પૂછ્યું કે વર્ણિરાજ, કોનું ધ્યાન કરો છો, કયા દેવનું તમે ધ્યાન કરો? ત્યારે નીલકંઠ વર્ણિ કહે સ્વામી, સર્વેશ્વર પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ એવા જે શ્રી કૃષ્ણ એ અમારા ઈષ્ટદેવ છે. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું અમે અખંડ ધ્યાન કરીએ છીએ, ભજન કરીએ છીએ અને મંત્ર જાપ પણ એનો જ કરીએ છીએ. અને કલિયુગમાં તો આ ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે એ તો તારક મંત્ર છે. અધમને પણ ઉદ્ધાર કરનાર આ મંત્ર છે. મંત્ર વડે કરીને અનેક જીવાત્માઓ છે એ મોક્ષ ગતિને પામી ચૂક્યા છે.